હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવનાની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 3 છે. લેક્ચર નંબર 1માં આપણે ઇન્ટ્રોડક્શન અને ફોર્મ્યુલાની વાત કરી હતી, એટલે કે આપણે ચેપ્ટરનું ઓવરવ્યૂ આપ્યું હતું. લેક્ચર નંબર 2માં આપણે ઉદાહરણ 1, 2, 3 અને 4 ગણ્યા હતા. આજે આપણે બીજા આગળના 3 ઉદાહરણ ગણીશું, એટલે કે ઉદાહરણ નંબર 5, 6 અને 7. તો તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. આપણે સંપૂર્ણ સરળ રીતે દરેક ઉદાહરણને આપણે સમજાવીશું. તો આપણે ઉદાહરણ 5ની રકમ વાંચી લઈએ અને પછી એનો ઉકેલ મેળવીએ. તો ઉદાહરણમાં આપણને શું કીધું છે અહીંયા આપણે જોઈ લઈએ કે 2 ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલ છે, તો રેશમા મેચ જીતે તેની સંભાવના કેટલી? તો હવે આપણે કેવી રીતે શોધીશું? આપણને કોઈ ડિટેલ્સ આપેલ નથી, ખાલી એક રેશમા મેચ જીતે તેની સંભાવના આપેલી છે. તો જો અહીંયા હું તમને બતાવું કે સંગીતા મેચ જીતે અને રેશમા મેચ જીતે બંને એકબીજાની પૂરક ઘટના છે. તો કેવી રીતે પૂરક ઘટના છે? તો આપણે પહેલાં એને સાબિત કરવું પડશે કેવી રીતે પૂરક ઘટના છે. તો ધારો કે જે સંગીતા મેચ જીતે છે એને આપણે ઘટના એ કહીએ, ઘટના એ, અને જે રેશમા મેચ જીતે છે એને આપણે ઘટના બી કહીએ. હવે આપણે બંને ઘટનાને અહીંયા લખી દઈએ કે પહેલી ઘટના કઈ હતી? તો કે સંગીતા મેચ જીતે છે, સંગીતા મેચ જીતે છે. બીજી મેચ શું છે? તો કે રેશમા મેચ જીતે છે. ઘટના બી છે, રેશમા મેચ જીતે છે. હવે રેશમા મેચ જીતે તો સંગીતા મેચ જીતશે નહીં, તો આપણે લખી શકીએ તો સંગીતા મેચ જીતશે નહીં. તો મેં જે પહેલો લેક્ચર હતો ઇન્ટ્રોડક્શનમાં એમાં કીધું હતું કે જે નકાર વાક્ય હોય એને પૂરક ઘટના કહેવાય. જો ઘટના એમાં કેવું છે તો કે સંગીતા મેચ જીતશે, તો એનું નકાર વાક્ય શું છે? તો કે સંગીતા મેચ જીતશે નહીં, તો એને નકાર ઘટના કહેવાય. તો એ અને બી એકબીજાની પૂરક ઘટના થઈ. તો સંગીતા મેચ જીતશે અને રેશમા મેચ જીતશે, બંને પૂરક ઘટના છે. હવે ઘટના બી શું છે? તો કે રેશમા મેચ જીતે તો સંગીતા મેચ હારે. ઘટના એક જ છે, પણ તમે એને એવી રીતે પણ કહી શકો કે રેશમા મેચ જીતશે અને સંગીતા મેચ હારશે, તો પૂરક ઘટના થઈ. તો પૂરક ઘટનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. તો તમને ડાયરેક્ટ હવે આન્સર મળી જાય. તો આપણે નીચે ગણતરી કરીએ. હવે તો આપણે લખી શકીએ અહીંયા કે અહીં ઘટના એ અને ઘટના બી પૂરક ઘટના છે, પૂરક ઘટના છે. તો આપણે સિમ્પલ હવે જો ઘટના એની સંભાવના અને ઘટના બીની સંભાવના એનો સરવાળો 1 થાય તો કેવી રીતે થાય? તો મેં તમને પહેલાં લેક્ચરમાં શીખવાડ્યું, તમને અહીંયા બતાવું છું. જો અહીંયા આપણે પહેલું જ પેજ છે, એમાં હશે જો આ રહ્યું, કોઈપણ ઘટના એની સંભાવના અને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે. આ સૂત્ર મેં તમને પહેલાં લેક્ચરમાં શીખવાડ્યું, તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો બસ હવે આપણે ગણતરી કરી અને એનો જવાબ મેળવીએ. તો અહીંયા આપણે ઘટના એની સંભાવના આપણને આપેલી છે. જો રેશમા મેચ સંગીતા મેચ જીતે એની સંભાવના કેટલી આપેલી છે આપણને? 0.62. તો આપણે લખી શકીએ અહીંયા 0.62 પ્લસ આપણે રેશમા મેચ જીતેની સંભાવના શોધવાની છે અને અહીંયા બરાબર 1. તો અહીંયા પીબી બરાબર એટલે કે ઘટના બીની સંભાવના બરાબર 1 માઇનસ અહીંયા આપણે સરખી રીતે લખી દઈએ 1ને, તો કે 1 માઇનસ 0.62. તો હવે જે આપણું રેશમા મેચ જીતેની સંભાવના અહીંયા મળી જશે. 1માંથી 0.62 જાય તો કેટલા વધે? આપણા 0.38 વધે. તો બસ આપણને મળી ગયો ફાઇનલ આન્સર કે રેશમા મેચ જીતેની સંભાવના 0.38 છે. તમે અહીંયા નીચે લખી શકો છો. જવાબ મળી ગયો સંપૂર્ણ. આવી રીતે તમારે સમજાવવાનું છે. તો હવે આપણે ઉદાહરણ 6 તરફ આગળ વધીએ. ઉદાહરણ 6માં આપણને શું કીધેલું છે કે સવિતા અને હમીદા એ બંને મિત્રો છે. બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી છે એ આપણે શોધવાની છે. અને આપણને ખાસ સૂચના આપેલી છે કે લીપ વર્ષને આપણે અવગણવાનું છે. તો આપણે આમાં શું કરીશું? આપણને કોઈ પૂરક ઘટના કે એવું કંઈ છે નહીં, આપણે ડાયરેક્ટ સંભાવના શોધવાની છે, જે આપણે આગળના ઉદાહરણમાં શોધી એવી રીતે. તો આપણે સૌથી પહેલાં તો એની કુલ પરિણામ શોધવા પડશે. તો આપણે શોધી લઈએ. અહીંયા આપણે લખી શકીએ આપણે એક વર્ષમાં કેટલા દિવસ હોય? તમને યાદ હશે કે એક વર્ષમાં જો લીપ વર્ષ ના હોય તો 365 દિવસ હોય અને લીપ વર્ષ હોય તો 366 દિવસ હોય. પણ અહીંયા આપણને આપેલું છે કે લીપ વર્ષને અવગણવાનું, તો આપણે 365 દિવસ લઈશું.
તો આપણે અહીંયા લખીશું કે એક વર્ષમાં કુલ 365 દિવસ હોય છે. તો આપણે નીચે લખી શકીએ કે તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા થાય? 365 છે. આપણને સંભાવના શોધવાના કુલ પરિણામ 365 મળે. તો આગળ હવે આપણે જે આ ઘટનાઓ બે છે, જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય, એના બંને માટે આપણે સંભાવના શોધીશું. પણ જે નીચે કુલ પરિણામ આવશે એમાં આપણે 365 આવશે. આપણે ઉપર લખી દીધું સમજાઈને. તો આપણે બંને ઘટનાઓ માટે સંભાવના શોધીએ. તો અહીંયા આપણે પહેલાં ધારીશું કે ધારો કે ઘટના એ, તો અહીંયા આપણે લખી દઈએ ધારો કે ઘટના એ. તો ઘટના એ શું છે? તો સવિતા અને હમીદાના જન્મદિવસ જુદા જુદા હોય. લખીએ આપણે અહીંયા સવિતા અને હમીદાના જન્મદિવસ જુદા જુદા હોય. હવે શું છે? ધારો કે સવિતાનો જન્મદિવસ 365માંથી કોઈ એક દિવસ છે, તો હમીદાનો કયા દિવસ હશે? એટલે કે બાકી રહેલા 365માંથી એક દિવસ નીકાળી દો તો 364 દિવસમાંથી કોઈ પણ એક દિવસ હશે. તો ઘટના એ થવાના પરિણામ 364 મળશે અને તમે આગળ પછી ગણતરી કરી શકો છો. તો આપણે અહીંયા લખી દઈએ આખું સ્ટેપ બાય સ્ટેપ. અહીંયા આપણે અલગ પેનથી લખીએ, અહીંયા બ્લુ પેનથી, કે સવિતાનો જન્મદિવસ કોઈ પણ એક દિવસે હોય, કોઈ પણ એક દિવસ છે, એટલે 365માંથી કોઈ પણ એક દિવસે સવિતાનો જન્મદિવસ છે. તો હવે હમીદાનો જન્મદિવસ ક્યારે હશે? આપણને કોઈ અહીંયા ડેટ આપેલ નથી. આપણે ખાલી એક તારીખ ગમે તે કોઈ એક દિવસ લઈ લેવાનો છે કે હમીદાનો જન્મદિવસ 365 - 1, એટલે કે બાકી રહેલા જે 364 દિવસમાંથી કોઈ એક દિવસ હશે, કેમ કે બંનેના જન્મદિવસ અલગ અલગ છે. કોઈ એક દિવસ હશે. તો હવે આપણે સંભાવના શોધી શકીએ કે ઘટના જે આપણે આપેલી છે, ઘટના એ થવાના પરિણામ કેટલા? આપણને 364 મળ્યા, કેમ કે એનો જે હમીદાનો જન્મદિવસ છે, તમે કોઈ પણ લખી શકો છો. હમીદા ઉપર લખી શકો છો, સવિતા નીચે લખી શકો છો, પણ બંનેના જન્મદિવસ તમારે જુદા જુદા તારવવાના છે. તો આપણને 364 દિવસમાંથી કોઈ પણ એક દિવસ હશે. તો આપણે અહીંયા નીચે લખી શકીએ કે ઘટના એ થવાના પરિણામ 364 છે. બસ હવે તો ડાયરેક્ટ આપણે સૂત્ર મૂકીને ગણતરી કરવાની છે. આપણો ફાઇનલ આન્સર અહીંયા મળી જશે કે P ઓફ A બરાબર સંભાવના શોધવા માટેનું સૂત્ર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? આપણે ઉપર લખ્યા જ છે, તમે જોઈ શકો છો કેટલા છે. અહીંયા લખ્યા છે 364. તો 364 આપણા કુલ પરિણામ કેટલા છે એ પણ આપણે અહીંયા લખ્યા છે, તમે જુઓ. કુલ પરિણામ 365 છે. તમારે આ બધું સંપૂર્ણ લખી અને સમજાવવાનું છે, જે તમારા સર પેપર ચેક કરતા હોય એમને. તો આપણો આન્સર મળી ગયો. બંનેના જન્મદિવસ અલગ અલગ હોય એની સંભાવના આપણને મળી ગઈ છે 364 ભાગ્યા 365. હવે આપણે ઘટના બી લઈશું. એમાં શું લઈશું કે બંનેના જન્મદિવસ આપણને શું પૂછ્યું છે? બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય. જો પ્રશ્નમાં એક જ દિવસે હોય એની આપણે સંભાવના શોધવાની છે. તો આપણે અહીંયા શોધીશું. હવે ધારો કે અહીંયા આપણે લખી દઈએ, ધારો કે ઘટના બી સવિતા અને હમીદાના જન્મદિવસ એક જ હોય, એટલે કે એક જ દિવસે હોય. હવે એક જ દિવસે હોય તો 365માંથી કોઈ એક જ દિવસે છે, તો પરિણામ કેટલા મળશે? તો એક જ મળશે. તો અહીંયા આપણે એ પણ લખી શકીએ કે ઘટના બી થવાના પરિણામ એક છે,
કેમ કે 365માંથી બંનેનો જન્મદિવસ કોઈ એક જ દિવસે છે, તો પરિણામ તો એક જ આવશે. તો બસ હવે આપણે સૂત્ર મૂકીને ડાયરેક્ટ જવાબ મેળવી શકીએ કે P(B) બરાબર ઘટના B થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો અહીંયા ઘટના B થવાના પરિણામ કેટલા છે? તો અહીંયા 1 છે અને કુલ પરિણામ તો આપણે ઉપર લખ્યા છે 365 છે. ત્યાં આપણે લખી શકીએ P(B) બરાબર જે ઘટના B હતી બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય એની સંભાવના 1/365 છે. તો બસ આ પણ આપણું ઉદાહરણ નંબર જે હતું એ પૂર્ણ થઈ ગયું છે, ઉદાહરણ નંબર 6. તો હવે આપણે ઉદાહરણ નંબર 7 તરફ વધીએ. તો ઉદાહરણ 7 આપણે ગણીએ. નીચે મેં રકમ લખી જ છે, થોડી રકમ મોટી છે પણ દાખલો બહુ સિમ્પલ છે, એમાં કોઈ ડરવાની જરૂર નથી. 2 સ્ટેપનો દાખલો છે. જેવી રીતે આપણે આ દાખલા ગણીએ એવી રીતે દાખલો છે, પણ રકમમાં તમને આખી રકમ સમજાવવામાં આવી છે, જેના આંકડા છે એ સમજાવવામાં આવ્યા છે. તો એક શાળાના આપણે રેડ પેન લઈ દઈએ એટલે નીચે સરખી રીતે લાઈન થાય અંડરલાઈન. તો એક શાળાના ધોરણ X એટલે કે ધોરણ 10માં 40 વિદ્યાર્થીઓ છે. આ રોમન અંક છે, X નથી. 40 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 25 છોકરીઓ છે અને 15 છોકરાઓ છે. એટલે વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. એટલે આપણે ક્લાસમાં જે મોનિટર હોય, તમે મોનિટર બનતા હશો, એની ચૂંટણી થતી હશે અથવા કોઈ હોશિયાર વિદ્યાર્થી હોય તમારા ક્લાસમાં મોનિટર બનાવતા હશે, પણ આમાં ચિઠ્ઠીથી મોનિટર બનાવવાનો છે, એટલે કે વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થીઓના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠીઓ પર લખે છે. ચિઠ્ઠીઓ એક સમાન છે, કોઈ અલગ ચિઠ્ઠી નથી. પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે અને તેમણે સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. મિશ્ર કરી હવે પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. તો ચિઠ્ઠી પર લખેલ નામ છોકરીનું હોય અથવા છોકરાનું હોય તેની સંભાવના બંને આપણે શોધવાની છે. તો સિમ્પલ જ છે, આપણે અહીંયા શોધી લઈએ. તો સૌથી પહેલાં આપણે કુલ પરિણામ શોધીશું. તો આપણે અહીંયા લખીએ કે વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે. આપણે સૌથી પહેલાં આપેલું હતું વર્ગમાં ટોટલ કુલ 40 વિદ્યાર્થીઓ છે. તો અહીંયા આપણે લખી દઈએ કે વર્ગમાં કુલ 40 વિદ્યાર્થી છે. તો એના કુલ પરિણામ કેટલા મળશે? એ પણ 40 મળશે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 40 છે. તો આપણે આ જે છોકરીનું નામ હોય એને ઘટના A આપીશું, છોકરાનું નામ એને ઘટના B આપીશું અને એના ઉપરથી આપણે સંભાવના શોધીશું. તો અહીંયા આપણે પેન સિલેક્ટ કરી લઈએ અને પછી આગળની ગણતરી કરીએ. તો આપણે ધારીશું અહીંયા ધારો કે ઘટના A, તો એમને ચિઠ્ઠી જે પસંદ કરી છે એમાં છોકરીનું નામ આપણે ઘટના A ને છોકરીનું નામ આપીશું. તો આપણે લખી દઈએ કે પસંદ કરેલ ચિઠ્ઠી પર છોકરીનું નામ હોય. તો હવે ઘટના A થવાના પરિણામ કેટલા? તો જો ટોટલ ક્લાસમાં કેટલી છોકરીઓ છે, તો આપણને અહીંયા ડેટા આપેલો જ છે. ટોટલ અહીંયા 25 છોકરીઓ છે. તો ઘટના A થવાના પરિણામ કેટલા? 25 છે. 40માંથી 25 પરિણામ છોકરીઓના નામ આવી શકે છે. તો આપણે અહીંયા લખી શકીએ ઘટના A થવાના પરિણામ 25 છે. તો બસ હવે આપણે સૂત્ર મૂકીને કુલ જે હતા 40 એમાં ભાગાકારમાં 25 ઉપર આવશે, નીચે ભાગાકારમાં 40 આવશે અને આપણો જવાબ મળી જશે. કેટલું સિમ્પલ છે. સંભાવના ચેપ્ટર ઇઝી ચેપ્ટર છે. તમને રોકડા માર્ક્સ મળશે તો આ ચેપ્ટરમાં તમે સંપૂર્ણ ધ્યાન રાખજો, તમારે રોકડા માર્ક્સ પૂરેપૂરા મળી જશે. તો અહીંયા આપણે લખી શકીએ P(A) બરાબર ઘટના A થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના A થવાના પરિણામ કેટલા છે? અહીંયા આપણે લખ્યા છે 25. તો 25 અને કુલ પરિણામ આપણા ઉપર મેં લખ્યા છે અહીંયા કુલ પરિણામ 40 છે. તો એ આપણા 40 છે. તો જો 5ને આપણે 25ને આપણે 5 × 5 લખી શકીએ, 40ને આપણે 5 × 8 લખી શકીએ. તો અહીંયાથી 5 5 ઉડી જશે તો આપણો ફાઇનલ આન્સર આવશે 5/8. તો અહીંયા P(A) બરાબર જે આપણી ઘટના A હતી કે ચિઠ્ઠી ઉપાડી એમાં છોકરીનું નામ હોઈ શકે તેની સંભાવના આપણને મળી 5/8.
હવે આપણે બીજી સંભાવના શોધવાની છે કે જે ચિઠ્ઠી એમને નીકાળી એમાંથી છોકરાનું નામ હોય. તો એની આપણે સંભાવના શોધીએ નીચે. તો અહીંયા એને આપણે સંભાવના એટલે કે ઘટના બી નામ આપીશું. આપણે પેન ચેન્જ કરી એટલે તમને સરખી રીતે જે PDF હશે આપણે આખું ચેપ્ટર પૂરું થશે એટલે આની PDF ધ મેથ્સ ગુરુ નામની ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. ત્યાંથી તમે મેળવી શકો છો. આંકડાશાસ્ત્ર ચેપ્ટરની PDF ત્યાં મુકાઈ ગઈ છે ઓલરેડી. તમને આ દેખાય સરખું લાગે અલગ અલગ પેનથી લખેલું હોય તો એટલે હું પેન ચેન્જ કરું છું વારાફરતી. તો અહીંયા આપણે ઘટના બી નામ આપીશું. ધારો કે ઘટના બી આપણે શું પસંદ કરવાની છે કે પસંદ કરેલ ચિઠ્ઠી પર છોકરાનું નામ હોય. લખી દઈએ કે પસંદ કરેલ ચિઠ્ઠી પર છોકરાનું નામ હોય. તો કેટલા છોકરા હતા ક્લાસમાં? તો આપણે એના પહેલાં પરિણામ શોધવા પડશે. તો ક્લાસમાં ટોટલ કેટલા છોકરા હતા? અહીંયા જો 15 છોકરા છે. 25 છોકરીઓ 15 છોકરા અને ટોટલ કુલ વિદ્યાર્થી 40 છે. તો ઘટના બી થવાના પરિણામ આપણને અહીંયા 15 મળશે. લખી દઈએ ઘટના બી થવાના પરિણામ 15 છે. તો બસ હવે આપણે સૂત્ર મૂકીને ડાયરેક્ટ ગણતરી કરવાની છે. તો હજુ હું તમને એક રીત શીખવાડું છું. બીજી રીત આ જે છોકરાઓ માટેનું સંભાવના શોધવાની. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના બી થવાના પરિણામ કેટલા છે? અહીંયા 15 છે અને કુલ પરિણામ આપણા 40 છે. હવે 15ને આપણે અહીંયા સાઈડમાં 5 × 3 લખી શકીએ એના અવયવ અને 40ને આપણે 5 × 8 લખી શકીએ. તો 5 5 ઉડી જશે. આપણો ફાઇનલ આન્સર આવશે જે ચિઠ્ઠી ઉપાડી એમાં છોકરાનું નામ હોય એની સંભાવના આપણને મળી 3/8. તો આપણે એને બોક્સમાં લખી દઈએ. હવે હું અહીંયા એક અન્ય રીત શીખવાડું છું તમને પેન ચેન્જ કરીને. આપણે શોર્ટમાં તમારે પતી જાય અને તમને મજા આવે. દાખલો ગણા ધારો કે તમને MCQમાં પૂછવું હોય તો તમે આવી રીતે શોર્ટ રીતમાં કરી શકો છો. આ MCQ માટેની રીત છે. જો આપણે અહીંયા હું લોંગમાં લખું છું પણ તમારે શોર્ટમાં ડાયરેક્ટ એની ગણતરી કરવાની છે. જો તમને મગજમાં આઈડિયા આવી જાય કે આ પૂરક ઘટના છે તો અહીંયા આપણી ઘટના એ શું હતી? તો ઘટના એ હતી કે આપણે ચિઠ્ઠી પર લખેલ છોકરીનું નામ આપણે અહીંયા હું શોર્ટમાં લખીશ કે છોકરીનું નામ આવે. હવે બીજી ઘટના શું હતી કે છોકરાનું નામ આવે. પણ જો છોકરાનું નામ આવે તો આપણે એને શું લખી શકીએ કે છોકરીનું નામ આવશે નહીં. તો અહીંયા આપણે લખી શકીએ કે ઘટના બી એમ છે કે છોકરીનું નામ હોય નહીં. એટલે છોકરાનું હોય તો છોકરીનું હોય જ નહીં. તો બંને નકાર ઘટનાથી. તો આ બંને ઘટનાને શું કહેવાય? આપણે ઇનડાયરેક્ટલી આપણે પૂરક ઘટના કહી શકીએ. આ બંને ઘટનાને પૂરક ઘટના કહેવાય બંને ઘટનાને. અને અહીંયા આપણે લખી શકીએ કે છોકરાનું નામ હોય જે ઘટના બી હતી એમાં છોકરાનું નામ હોય. તો બસ તો બંને પૂરક ઘટના હોવાથી બંને ઘટનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો આપણે લખી શકીએ અહીંયા P(a) બરાબર સરવાળો કરીશું P(b) અને એ મળશે આપણને 1. આપણે P(a) શોધ્યા હતા. જો તમે ડાયરેક્ટ પહેલાં a શોધ્યા હોય તમને આવું MCQમાં આપેલું હોય તો P(a) આપણા કેટલા હતા? 5/8. તો આપણે લખી શકીએ અહીંયા કે 5/8. આપણે P(b) જે છોકરાનું નામ હોય એની આપણે સંભાવના શોધવાની છે અને અહીંયા 1. તો P(b) બરાબર 1 - 5/8. તો જો અહીંયા હવે કંઈ નથી તો આપણે નીચે 1 મૂકી શકીએ. હું તમને બતાવું છું કેવી રીતે. જો અહીંયા આપણે કંઈ નથી તો 1 મૂકીશું અને અહીંયા આપણે 5/8 છે અને અહીંયા માઇનસની નિશાની છે વચ્ચે. શકે તો તમને બતાવું છું માઇનસની નિશાની અને 5/8. અહીંયા કંઈ નથી તો આપણે નીચે 1 મૂક્યા. હવે નીચે 8 છે તો આપણે અહીંયા પણ નીચે 8 લાવવા પડશે. તો આપણે ઉપર નીચે 8 વડે ગુણીશું. 8 × 8. કોઈ પણ સંખ્યા આપણે સરખા કરવા માટે આપણે ઉપર નીચે 8 વડે ગુણવા પડે બંને જગ્યાએ. તો આપણું ફાઇનલ શું મળશે? જો 8 - 5 અને નીચે શું મળશે? બંને જગ્યાએ 8 મળી ગયા. તો આપણો ફાઇનલ આન્સર મળશે 3/8. તો આપણે અહીંયા લખી દઈએ. જો તમને બતાવું છું કે 8 - 5/8. તો ફાઇનલ આન્સર મળશે આપણો P(b) બરાબર 3/8. જે આપણે ઉપર આપણે શોધ્યો જ છે પણ અન્ય રીતે આપણે શોધ્યો. જો 8ને ઉપર ગુણાકારમાં મૂક્યા તે બંને સરખા થઈ ગયા નીચે અને ઉપર 5 -
8 - 5 થયા તો 3/8. અને જો અહીંયા પણ આપણો 3/8 આન્સર આવ્યો હતો. પણ હવે તમને MCQમાં કેવી રીતે પ્રશ્ન પૂછો, ધારો કે તમને પ્રશ્ન પૂછવો કે 40 છોકરા છે, એમાંથી 25 છોકરીઓ છે અને 15 છોકરા છે, એમાંથી ચિઠ્ઠી ઉપાડે છે આવી રીતે, તો છોકરીનું નામ હોવાની સંભાવના તમને આપી દીધી, ધારો કે 5/8, તો છોકરા મળવાની સંભાવના શોધો. તો ડાયરેક્ટ તમે આવી રીતે શોધી શકો છો પૂરક ઘટનાની રીતે. તમારે પેલી અહીંયા આખું સ્ટેપ કરવું પડે નહીં, આ 15 શોધીને. આ પણ ઇઝી ટ્રીક છે, પણ તમે આ પણ ઉપયોગ કરી શકો છો. તમારે આ થોડી યાદ પડે તો પેલી રીતનો તમે ઉપયોગ કરી શકો છો, પણ તમને જે સારી લાગે તમે ઉપયોગ કરજો. પણ મારો ફરજ છે કે બંને રીતે તમને સમજાવું. તો બસ આની જ સાથે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ 5, 6 અને 7ની વાત કરી. તો સંપૂર્ણ તમને બધું સમજાવી દીધું છે. જો લેક્ચર સારા લાગતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં હા સર બધું સમજાઈ ગયું લખી શકો છો. આગળના લેક્ચરમાં હવે આપણે ઉદાહરણ નંબર 8, 9 અને 10ની વાત કરીશું અને તમને સંપૂર્ણ સમજાવીશું. જો તમને લેક્ચર પણ સારા લાગતા હોય, બધું સારું લાગતું હોય, તમે ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી શકો છો. તો આજનો લેક્ચર હતો આપણે ઉદાહરણ નંબર 5, 6 અને 7નું. આપણે સંપૂર્ણ દરેક ડિટેલમાં સમજાવીએ છીએ, થિયરી પણ લખીએ છીએ, તમારી એક્ઝામમાં કેવી રીતે લખવું એની પણ માહિતી આપીએ છીએ. મળીએ હવે આગળના લેક્ચરમાં, લેક્ચર નંબર 4માં.